રાધનપુરમાં પોલીસ સામે મોટો ઝટકો. પીએસઆઈ ઝરૂની સમરી રદ. હવે કોર્ટમાં ચાલશે ફોજદારી કેસ. રાધનપુરમાંથી આવી રહી છે એક મોટી અને ચોંકાવનારી ખબર. રાધનપુર પોલીસ સ્ટેશનમાં થયેલા મારપીટ અને ધમકીના ગંભીર કેસમાં માનનીય કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. તત્કાલીન પીએસઆઈ ઝરૂ સામે પોલીસ વિભાગે રજૂ કરેલી એનસી સમરી કોર્ટ દ્વારા રદ કરી દેવામાં આવી છે. હવે આ કેસ નિયમિત રીતે ફોજદારી કોર્ટમાં ચાલશે. ચાલો જાણીએ આખી ઘટનાની વિગત. તારીખ 19/11/2020ના રોજ સવારે અંદાજે 11 વાગે ફરિયાદી અને સાહેદ જશપાલભાઈ કનુભાઈ ઠાકોર રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે તેમના સગા સંબંધીએ જે લોકઅપમાં હતા તેમને મળવા ગયા હતા. ફરિયાદ મુજબ આરોપી નંબર 2એ તેમને માબેન સમી ગાળો આપી તોછડું વર્તન કર્યું અને અહીં કેમ આવ્યા છો, ભાગો અહીંથી, કહી ઉશ્કેરાયા. જ્યારે ફરિયાદીએ પૂછ્યું કે અમારા સંબંધીએ કયા ગુનામાં પકડાયા છે, ત્યારે આરોપી નંબર 2એ ઉશ્કેરાઈ જઈ ફરિયાદીની જમણી સાથળ પર 2 થી 4 લાકડીના ધોકા માર્યા. આક્ષેપ છે કે ત્યારબાદ આરોપી નંબર 1 પીએસઆઈ ઝરૂ ત્યાં આવી ફરિયાદી અને સાહેદના મોઢા પર પહેરેલ માસ્ક ઉતારી તેમની તસવીરો પાડી. જશપાલભાઈને ટીંગાટોળી કરી બળજબરીથી રાધનપુર નગરપાલિકા દ્વારા બનાવાયેલા સીસીટીવી સંગ્રહ રૂમમાં લઈ ગયા. ત્યાં 2 લાખા માર્યા. નેતરના ધોકાથી ડાબા હાથની કોણી પર જોરથી પ્રહાર કર્યો. તે દરમિયાન પોલીસ સ્ટાફે છાતીના ભાગે બાથ ભીણી રાખી અને પીએસઆઈ ઝરૂએ કુલાના ભાગે 6 થી 7 ધોકા માર્યા હોવાના આક્ષેપ છે. ફરિયાદીને કોલર પકડી સીસીટીવી રૂમમાં ખેંચી લઈ જઈ ડાબી સાથળ પર ફરીથી ધોકા મારવામાં આવ્યા. એટલું જ નહીં, ફરિયાદીને બળજબરીથી 50 ઉઠક બેઠક કરાવવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ છે. ફરિયાદ મુજબ તેમણે કે સાહેદે કોઈ ગુનો ન કર્યો હોવા છતાં આરોપીઓએ પોતાનો ગુનો ઢાંકવા ગેરકાયદેસર રીતે ધમકીઓ આપી અને કેસમાં ફસાવી દેવાની ચેતવણી આપી. ઘટના બાદ ફરિયાદીએ સારવાર લીધી હતી, પરંતુ પોલીસ દ્વારા એફઆઈઆર નોંધવામાં ન આવતા મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો. હાઈકોર્ટના આદેશ બાદ જ એફઆઈઆર નોંધાઈ હતી. તપાસ પૂર્ણ થયા બાદ પોલીસ દ્વારા ગુનો બનતો નથી કહી એનસી સમરી કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, પરંતુ મેડિકલ એવિડન્સ અને અનેક સાક્ષીઓના નિવેદનના આધારે કોર્ટે નોંધ્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ ગુનો બને છે. તારીખ 14 ઓગસ્ટ 2025ના રોજ કોર્ટે સમરી રદ કરી હવે કેસ ચલાવવાનો આદેશ આપ્યો છે. હવે પીએસઆઈ ઝરૂ સામે નિયમિત રીતે ફોજદારી કેસ ચાલશે. આ ચુકાદા બાદ રાધનપુર પોલીસ વર્તુળોમાં પણ ચર્ચા ગરમાઈ છે. શું આ કેસ પોલીસ તંત્ર માટે મોટો સંદેશ સાબિત થશે? હવે નજર રહેશે આગામી કોર્ટ કાર્યવાહી પર. ક્રાઇમ આવાઝ ન્યૂઝ, રાધનપુર. જો તમે અમારી ચેનલમાં નવા છો તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ સારા લાગે તો ફોરવર્ડ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.